ચાલીસેક વર્ષનો એક માણસ આરામથી સોફા ઉપર બેઠો હતો. લાંબા સમય અગાઉ ડાય કરી હશે એને લીધે બધા વાળ કાબરચીતરા દેખાતા હતા. નમસ્કાર. મહેશ યાજ્ઞિકની 50 વાર્તાઓ આ પુસ્તકમાંથી આજની વાર્તા પસંદ કરેલી છે. વાર્તાનું શીર્ષક છે વાત એક બિઝનેસની. બોર્ડ વાંચીને અવિનાશ સોસાયટીમાં પ્રવેશ્યો. અમુક બંગલાઓ રિનોવેટ થઈને અતિ આધુનિક બની ચૂક્યા હતા. 17 નંબરનો બંગલો તરત જ મળી ગયો. એક જ માળનો જૂનો બંગલો જર્જરિત હાલતમાં હતો. ધાબા ઉપર માત્ર એક રૂમ નવો બનાવેલો હતો. બાઇક પરથી ઉતરીને ઓટલા ઉપર આવ્યો અને ડોરબેલ દબાવી. યસ, કમ ઇન. કોઈ પુરુષના પ્રભાવશાળી અવાજે એને આવકાર્યો. ડ્રોઈંગ રૂમ ખાસ્સો મોટો હતો. સોફા સેટ, ટીપોય ઉપરાંત એક ખૂણો ઓફિસ તરીકે વપરાતો હશે એ રીતે ત્યાં ટેબલ, ખુરશી, ફોન, કોમ્પ્યુટર અને મુલાકાતીઓ માટે 4 ખુરશીઓ પણ હતી. 40 વર્ષનો એક માણસ આરામથી સોફા ઉપર બેઠો હતો. લાંબા સમય અગાઉ ડાય કરી હશે એને લીધે બધા વાળ કાબરચીતરા દેખાતા હતા. પાતળો બાંધો, ઊંડી ઉતરી ગયેલી આંખો, લાંબુ નાક અને કાન ઉપર ઉગેલા વાળને લીધે એ ચામાચીડિયા જેવો દેખાતો હતો. છતાં મોંઘા દાટ બ્રાન્ડેડ કપડાં પહેર્યા હતા. બેસો. અવિનાશ સામે જોઈને એણે સામેના સોફા તરફ ઈશારો કર્યો. બેમાંથી એકેય જાહેરાતમાં તમે ફોન નંબર નથી આપ્યો એટલે ધક્કો પડવાની બીક હતી. એની સામે સોફા પર બેસીને અવિનાશે ફરિયાદ કરી એટલે હસી પડ્યો. 28 વર્ષના અવિનાશને એને સમજાવ્યો, જો દોસ્ત, આવી જાહેરાતમાં ફોન આપીએ તો અમુક નવરાઓ આખો દિવસ લોહી પીવે. એકલું સરનામું આપીએ તો જેને જરૂર હોય એ જ ધક્કો ખાય. એનીવે, બેમાંથી કઈ જાહેરાત વાંચીને તમે આવ્યા છો? બંનેમાં પૂરેપૂરો રસ છે, અવિનાશે ખુલાસો કર્યો. મારું નામ અવિનાશ. ધોરાજીમાં અવિનાશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એ અમારી છે. 10 દિવસથી અમદાવાદ આવ્યો છું. અહીં પગ મૂકવાનું સ્ટેન્ડ મળે એ માટે સરકારી નોકરી સ્વીકારી. બાકી કાયમ માટે એ ગુલામી કરવાની કોઈ તૈયારી નથી. ધંધાની સારી લાઈન મળે તો પપ્પા સદ્ધર છે. વેરી ગુડ. માય સેલ્ફ વિજય. દેખાવથી તદ્દન વિરુદ્ધ એ ચામાચીડિયાનો અવાજ પ્રભાવશાળી અને સંમોહક હતો. અવિનાશ સામે જોઈને એણે સમજાવ્યું, આટલો મોટો બંગલો છે, એમાં અમે હૂતો અને હૂતી 2 જ જણા છીએ. ધાબા ઉપર જે રૂમ બનાવ્યો છે એની એન્ટ્રી સેપરેટ છે. અલબત્ત તારા જેવા ઓઇલ મિલના શેઠને કદાચ એ રૂમ ભાડે લેવાનું ના ગમે. ગરમી એવી છે કે રૂમ તપી જાય છે. એણે હસીને ઉમેર્યું. પહેલેથી સ્પષ્ટ કહેવાની મને આદત છે. ભાડું આવે તો જ કુકર ચડે એવી દશા નથી, એટલે જે છે એ હકીકત કહું છું. પાછળથી તને એમ ન થાય કે વિજયભાઈએ ઉલ્લુ બનાવ્યું. મહિને 1000 ભાડું અને એ ઉપરાંત 2 લાખ રૂપિયા ડિપોઝિટ. એની કોઈ રસીદ બસીદ નહીં મળે. અચાનક એ અટક્યો. સુમન! કિચન તરફ જોઈને એને બૂમ પાડી. પછી અવિનાશ સામે જોયું. મારો ચાનો ટાઈમ થઈ ગયો. તું પીશ ને? અવિનાશે નકારમાં માથું ધુણાવ્યું. એટલે એણે આગ્રહ કર્યો, જો દોસ્ત, મહેમાન તરીકે તું ચા પીધા વગર બેસી રહે તો મારા ગળે ચા ન ઉતરે. ફરીથી કિચન તરફ જોઈને એણે બૂમ પાડી. સુમન, ચા બની? હાથમાં ટ્રે લઈને સુમન પ્રવેશી. ત્યારે અવિનાશનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ઐશ્વર્યા રાય ઝાંખી પડી જાય એવું સૌંદર્ય સર્જનહારે સુમનને આપ્યું હતું. ઘેરા વાદળી રંગની સાડીમાં એની ગૌર મુલાયમ ત્વચા ચમકતી હતી. કોઈ પણ યુવતી સાડી આટલી અદ્ભુત સ્ટાઇલમાં પહેરી શકે એ અવિનાશે પહેલીવાર જોયું. સહેજ ઝૂકીને સુમન ટીપોય પર ટ્રે મૂકે ત્યારે અવિનાશની નજર ત્યાં અટકી ગઈ. આ ઘુવડથી આ 10 વર્ષ તો નાની હશે. સાગના સોટા જેવી ઘાટીલી સુમનને જોઈને અવિનાશે અનુમાન કર્યું, અમારા શ્રીમતીજી ચા લઈને જ આવ્યા છે, એટલે હવે ના પાડવાનો કોઈ સવાલ નથી આવતો. એ ઘુવડ બોલતો હતો ત્યારે ટ્રે મૂકીને સુમન પાછી જતી હતી અને એની પીઠ પાછળ લહેરાતા લાંબા વાળ સામે અવિનાશ તાકી રહ્યું. તારું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે એટલે રૂમ ભાડે આપવામાં વાંધો નથી. ચાનો કપ હાથમાં લઈને વિજયે ધીરેથી ખુલાસો કર્યો. તારા જેવો ખાનદાન યુવાન અહીં રહે તો મારે કોઈ ટેન્શન નહીં.
મારી જોબ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની છે. મહિનામાં 20-22 દિવસ બહારગામ હોઉં છું. ઘરમાં સુમન એકલી હોય એટલે કોઈ આલતું ફાલતુને રૂમ ના આપે. એ બોલતો હતો એ વખતે અવિનાશની આંખ સામે સુમનની નમણી કાયા ઝળહળી રહી હતી. એ તારો ભ્રમ છે ડફોળ, એ મનમાં બબડ્યો. ભલભલા માણસને ખાનદાની ફગાવી દેવાનું મન થાય એવું દહીં થરું તું ઉઠાવી લાવ્યો છે. ભાડું માત્ર 1,000 અને 2 લાખની ડિપોઝિટ. વિજયે એની સામે જોયું. સારી રીતે વિચારી જો. નમણી સુમનને જોયા પછી આગળ કંઈ વિચારવાની અવિનાશને જરૂર નહોતી. આ ચામાચીડિયું તો મહિનામાં 20-22 દિવસ બહારગામ રહે છે. ઓકે, એણે હસીને વિજય સામે જોયું. હવે બીજી જાહેરાતની વાત. ચાલુ ધંધામાં મૂડી રોકી શકે એવો ભાગીદાર તમારે જોઈએ છે. હવે આપણે એની ચર્ચા કરીએ. એમાં એવું છે કે જેટલી જીગર કરીને એટલી કમાણી થઈ શકે. એનીવે, તમારું કેટલું રોકાણ કરવાની તૈયારી છે? ઊંડી ઉતરી ગયેલી આંખોથી એ જાણે અવિનાશનું માપ કાઢી રહ્યો હતો. પપ્પાજીએ ગ્રીન સિગ્નલ આપેલું છે એટલે એમાં કોઈ લિમિટ નથી. એકવાર આઈડિયા સમજી લઉં પછી રકમ નક્કી કરી શકાય. વેરી ગુડ. સાંભળ. વિજયના સંમોહક અવાજમાં ગંભીરતા ભળી ગઈ. દિલ્હી અને બિહારની 4-5 ફાર્મા કંપનીઓ સાથે મારે સંબંધ છે. એ લોકો અલગ અલગ નામે તીકડમ દવાઓ બનાવીને પબ્લિકને ઉલ્લુ બનાવે છે અને કમાય છે. આંખ મિચકારીને એણે ઉમેર્યું. છાપામાં હમણાં એ લોકોની બહુ જાહેરાતો આવે છે. એ તો ખ્યાલ છે ને? એમાંથી એક કંપની પકડીને એના સુપર ડિસ્ટ્રીબ્યુટર બની જવાનું. આ માટે કંપનીમાં 28-20 લાખની ડિપોઝિટ મૂકવી પડે. એ પછી દર મહિને આખા ગુજરાતમાં જે માલ વેચાય એના ઉપર ઢગલા મોઢે કમિશન મળે. સહેજ અટકીને એણે ઉમેર્યું. એમઆર તરીકે 15 વર્ષનો અનુભવ છે. મહિને 65-70 હજાર તો આરામથી મળી શકે. તારા જેવો યંગ અને બાહોશ માણસ રોકાણ કરી અને ભાગીદાર તરીકે જોડાય તો જલસો પડી જાય. કોઈ રિસ્ક ખરું? 1 રૂપિયાનું રિસ્ક નથી. એ છતાં ઘેર પપ્પાજીને પૂછવું હોય તો પૂછી લોજો. આ મારું ઘર છે, એ જ આપણી ઓફિસ. ખૂણામાં ટેબલ અને કમ્પ્યુટર તરફ આંગળી ચીંધી બોલ્યો. નોકરીમાંથી આવ્યા પછી 2-2.5 કલાક અહીંયા બેસી તારે ડિસ્ટ્રીબ્યુશન ઉપર ધ્યાન આપવાનું. હું ટૂરમાં હોઈશ એટલે સુમન તારી સાથે રહેશે. તારે જે કંઈ મદદ જોઈએ તે એને કહી દેવાનું. કમ્પ્યુટરમાં એની માસ્ટરી છે. તારે સાથે એ દિલથી કામ કરશે. આત્મવિશ્વાસથી રણકતા અવાજે વિજયે ઉમેર્યું. તમે બંને મળી અહીંનો કારોબાર સંભાળી લેજો. માર્કેટિંગને હું પહોંચી વળીશ. એ બોલતો હતો એ વખતે સુમન ત્યાં આવી. ટ્રે ઉઠાવીને એ પાછી જાય અગાઉ વિજય એને રોકી લીધી. સુમન, બેસ ને. સુમન સોફામાં એની પાસે બેઠી. લાંબી પાંપણો ઊંચી કરીને અવિનાશ સામે તાકી રહી. આ અવિનાશ છે, ધોરાજીમાં આવેલી અવિનાશ ઓઇલ મિલના માલિક. સરકારી નોકરી મળી છે એટલે અમદાવાદને કર્મભૂમિ બનાવવા માંગે છે. ઉપરના રૂમમાં રહેવાનું લગભગ નક્કી છે અને બિઝનેસમાં ભાગીદારીનું વિચારે છે. અવિનાશ સામે 2 હાથ જોડીને સુમને મોં મલકાવ્યું. સ્મિત કર્યું ત્યારે એના ગુલાબી ગાલમાં જે ખંજન પડતા હતા એની સામે અવિનાશ તાકી રહ્યો. એણે પણ હાથ જોડીને સામે નમસ્કાર કર્યા. ફરીવાર મીઠું હસીને સુમન એની સામે તાકી રહી. રકમ મોટી છે એટલે પપ્પાજીને એટલીસ્ટ બધું સમજાવવું પડશે, અવિનાશે સ્પષ્ટતા કરી. એ છતાં આઈ એમ શ્યોર કે સંમતિ આપશે. એણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને વિજય સામે જોયો. મારો નંબર જોડો. અવિનાશ જે નંબર બોલ્યો એનું પુનરાવર્તન કરી વિજય બોલી ગયો અને પોતાના મોબાઈલ પરથી રિંગ પણ મારી. હવે આપણી પાસે એકબીજાના નંબર આવી ગયા છે. અવિનાશે બાઇકની ચાવી હાથમાં લીધી. રાત્રે પપ્પા સાથે વાત કર્યા પછી એકાદ દિવસમાં તમને જણાવીશ. 99.99% તો ફાઇનલ થઈ જશે. માર્કેટિંગની મેઇન જવાબદારી તમે સંભાળી લેવાના હો તો રોકાણમાં કંઈ તકલીફ નથી. ઓલ ધ બેસ્ટ. વિજયે ઊભા થઈને એની સામે હાથ મિલાવ્યો. તું અહીં રહીશ અને મારો ભાગીદાર બનીશ તો મને પણ આનંદ થશે. શાંતિથી વિચારજે. એ અચાનક અટક્યો. અરે, તે રૂમ તો જોયો જ નહીં. જે જોવાનું હતું એ જોઈ લીધું.
સુમન સામે જોઈને અવિનાશ મનમાં બબડ્યો. બધી રીતે તારો ભાગીદાર બનવું છે એટલે રોકાણ માટે તૈયાર થયો છું. એ છતાં વિજય સાથે ઉપર જઈને એને રૂમ જોવો પડ્યો. એટેચ બાથરૂમ સાથેનો ફર્નિશ્ડ રૂમ સારો હતો. સીડી ઉતરીને બંને ડ્રોઈંગ રૂમમાં પાછા આવ્યા ત્યારે સુમન સોફા પર બેઠી હતી. કાલે ફોન કરીશ. અવિનાશના અવાજમાં ઉત્સાહ હતો. બાઇક સ્ટાર્ટ કરતા અગાઉ અવિનાશે બંગલા સામે જોયું. આરસની મૂર્તિના જેમ થાંભલા પર હાથ રાખીને ઊભેલી સુમન એની સામે તાકી રહી હતી. હું જે વિચારું છું એવું જ એ પણ વિચારતી હશે, અવિનાશે મનમાં વિચાર્યું. આખા રસ્તે બાઇક જાણે હવામાં ઉડતી હતી. સુમનનો ચહેરો એની નજર સામે તરવરી રહ્યો હતો. સ્વપ્ન સુંદરી આવા ઘુવડ જોડે કઈ રીતે રહી શકતી હશે? મહિનામાં 20-22 દિવસ એક કાર્ટૂન બહારગામ રહે એ દરમિયાન આખા બંગલામાં એ અને સુમન એકલા હશે. એ વખતે શું શું બની શકે એના રંગીન કલ્પના ચિત્રો આખો દિવસ એની આંખોમાં ઉભરાતા રહ્યા. સાંજે 5 વાગ્યે મોબાઈલ રણક્યો. અવિનાશ, સુમન બોલું છું. એ ઉતાવળે બોલતી હતી. જૂનાગઢની બાઉદીન કોલેજમાં તારી મોટી બહેન મંદા મારી સાથે હતી. એ મારી ખાસ બહેનપણી હતી એટલે એ સંબંધે તું મારો નાનો ભાઈ ગણાય, સમજ્યો? અવિનાશ સ્તબ્ધ થઈ ગયો હતો. સુમન ધારદાર અવાજે બોલતી હતી. વચ્ચે કશું પૂછ્યા વગર મારી વાત સાંભળ. 2-3 બકરાને બોટલમાં ઉતારેલા છે. એકવાર જેલમાં જઈ આવ્યો છે. લોકોનો માર તો કેટલીય વાર ખાધો છે. મારે પિયરમાં કોઈ નથી અને આ લબાડ જોડે લગ્ન કરીને ફસાઈ ગઈ છું. કોઈ ઉપાય નથી એટલે મન મારીને સહન કરવું પડે છે. ઉપરના રૂમમાં પાણીનું કનેક્શન જ નથી. વારંવાર ફ્યુઝ ઉડાડીને એ ભાડુઆતને હેરાન કરીને ભગાડી મૂકે છે. પેલો કંટાળે એટલે ડિપોઝિટ હડપ કરી જવાની. દવાની કંપનીની જે વાર્તા છે એમાં ડિપોઝિટના નામે 4 બકરાઓ પાસેથી એણે 10-10 લાખ ખંખેરી લીધા છે. હવે મહેરબાની કરીને આ બાજુ ફરકતો પણ નહીં. કઈ કામ ધંધા વગરનો નફ્ફટ અને બેશરમ માણસ છે. પણ એ તો એમઆર તરીકેની નોકરીનું કહેતા હતા ને? અવિનાશ હવે પૂછ્યા વગર રહી ના શક્યો. જવાબમાં સુમનના તીણા અવાજમાં નફરત ઉમેરાઈ. એ નપાવટ નોકરી શા માટે કરે? હરામ હાડકા થઈ ગયા છે. દાણા પાથરેલી ઝાડ તરીકે મારો ઉપયોગ કરે છે એ હલકટ. આવનારો માણસ મારા દર્શન કરે એ પછી આ હરામી ચાલાકીથી એને કહે કે મારે તો 22 દિવસ બહારગામ રહેવું પડે છે. તમારે અને સુમને અહીંનું કામ સંભાળી લેવાનું. પેલો પીગળી જાય અને ડબ્બામાં પૂરાઈ જાય એટલે વાર્તા પૂરી. રોકડા 2 નંબરના પૈસા આપ્યા હોય એટલે કરે પણ શું? ગાળો આપે, ધમકી આપે, ઝઘડો કરે. પણ આ નિંભરની ચામડી ગેંડાથી જાડી છે. 6-8 મહિના પછી નવી જાહેરાત, નવું છાપું અને નવો બકરો. શબ્દે શબ્દમાં ધિક્કાર ઘૂંટીને એ દાંત ભીસીને બોલતી હતી અને અવિનાશ સ્તબ્ધ બનીને સાંભળતો હતો. આ હતી લેખક મહેશ યાજ્ઞિકની વાર્તા વાત એક બિઝનેસની. માનવ મન, પૈસા કમાવાના ટૂંકા રસ્તાઓ અને કેટલાય ઉતાર ચઢાવવાળી આ વાર્તા મને ખૂબ ગમી અને એટલા માટે જ આપ સૌ સાથે શેર કરી છે. ચાલો કાલે ફરી મળીશું નવી વાર્તા સાથે. ગુજરાતી વાર્તાઓ સાંભળતા રહો અને આપના મિત્રો સાથે શેર કરતા રહો.